નમસ્કાર 79માં સ્વતંત્રતા દિવસની તમામ દર્શકોને ખૂબ ખૂબ શુભકામનાઓ। હું આવાજ જનતા કીમાંથી દતેશ ભાવસાર। આજે આપણે સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છીએ, પરંતુ હકીકતમાં શું આપણે આઝાદી મળી છે ખરી? એની આજે વિસ્તૃત ચર્ચા કરવાની છે। કેમ કે ગુજરાતમાં હમણાં થોડા સમયથી જે બનાવો બની રહ્યા છે તેના પરથી એવું લાગે છે કે કદાચ આખા દેશને આઝાદી મળી છે, પરંતુ ગુજરાતને હાલમાં આઝાદી મળી હોય એવું લાગતું નથી। એના અનેક ઉદાહરણો આપણે જોયા છે અને એની જ આજે વિસ્તૃતમાં ચર્ચા કરવાની છે। આપણે અંગ્રેજો પાસેથી તો આઝાદી મેળવી લીધી, પરંતુ શું આપણે ભૂખમરીથી આઝાદી મળી છે ખરી? આપણે ભયથી આઝાદી મળી છે ખરી? આપણે ભ્રષ્ટાચારથી આઝાદી મળી છે ખરી? હકીકતમાં એ આઝાદી માટે જ લડવાની ખૂબ જ જરૂર છે, પરંતુ જેને આ જવાબદારી આપણે સોંપી છે આપણા સત્તાધીશોએ, કદાચ એ આઝાદી મેળવવા માટે આપણે ઉપયોગી નથી થતા અને એટલા માટે જ આઝાદીના 79 વર્ષ નીકળી ગયા અને આજે પણ આપણા દેશના નાગરિકો હેરાન અને પરેશાન છે। ખાસ કરીને ગુજરાતમાં જ્યારે આઝાદીની વાત કરીએ ત્યારે હમણાં છેલ્લા કેટલાય સમયથી એવા બનાવો બની રહ્યા છે કે એ આઝાદીનો કોઈ જ મતલબ રહેતો નથી। ગુજરાતની સત્તાની સામે જે પ્રશ્ન પૂછનારા લોકો છે એના વિરુદ્ધ કેવા કાવતરાઓ થાય છે, એમના વિરુદ્ધ એફઆઈઆરો થાય છે। એ આપણે જો માની લેતા હોઈએ કે એ એફઆઈઆરો જે થઈ રહી છે અને આપણે આઝાદીની વાત કરી રહ્યા છીએ, તો આપણે પોતાને જ છેતરી રહ્યા છીએ। કેમ કે આ કન્ડિશનમાં હું નથી માનતો કે સત્તાને પ્રશ્ન પૂછવા વાળા અથવા તો સત્તાને અરીસો દેખાડવા વાળા વિરુદ્ધ જો એફઆઈઆર થતી હોય અને આપણે આઝાદીનો જશ્ન મનાવતા હોઈએ, તો હું એવું માનું છું કે આપણે પોતાને જ છેતરી રહ્યા છીએ। ખાસ કરીને હાલમાં છેલ્લા એકાદ વર્ષમાં સત્તાને પ્રશ્ન પૂછવા વાળા અને આરીસો દેખાડવા વાળા પત્રકારોને ખાસ ટાર્ગેટ કરવામાં આવે છે। કેમ કે અત્યારે આ જે સત્તા છે, સત્તાને સામાન્ય લોકો પ્રશ્ન નથી પૂછી શકતા, પરંતુ પત્રકારો જ્યારે પ્રશ્ન પૂછે છે ત્યારે પત્રકારોને કઈ રીતે હેરાન કરવો, કેમ ખોટી એફઆઈઆર કરવી અને એવી રીતે પત્રકારોનો અવાજ દબાવવામાં આવે છે, એના આપણે અનેક ઉદાહરણો જોયા છે। અને હાલમાં જ જે અમદાવાદ મીડિયાના યુવા પત્રકાર હતા, તેણે મુખ્યમંત્રી અને દેશના ગૃહમંત્રીના વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાનો જે આખો સ્ટિંગ ઓપરેશન કરેલું હતું અને એ આખા સમાચાર પ્રસારિત કર્યા હતા, ત્યારબાદ તેના વિરુદ્ધ કલેક્ટરના જાહેરનામાના ભંગનો કેસ કરવામાં આવ્યો। ડ્રોન ઉડાડવો એ કોઈ બહુ જ ગંભીર ઘટના નથી અને વધારામાં એ વિસ્તાર એવો છે કે જે સંવેદનશીલ વિસ્તાર નથી। સીમાવર્તી વિસ્તાર હોય તો એવા પ્રશ્નો ઉભા થાય, પરંતુ એ પત્રકારને કોઈ જ જાણકારી નથી કે કલેક્ટરનો આવો જાહેરનામું હતો। જાહેરનામું પણ જ્યારે પ્રસિદ્ધ કરવામાં આવે ત્યારે બહોળી એની પ્રસિદ્ધિ કરવાની હોય છે, સામાન્ય લોકોને અને જનતાને ખબર પડે એના માટે, પરંતુ જો પત્રકારોને જ ખબર નથી પહોંચતી કે જાહેરનામું છે, તો કઈ રીતે જનતા સુધી સમાચાર પહોંચે? એટલે એ પત્રકાર ઉપર જાહેરનામા ભંગનો કેસ કરવામાં આવ્યો। કેસ કરવામાં આવ્યો હોય તો કદાચ ઓછી ગંભીર બાબત છે, પરંતુ એ કેસના તપાસના નામે પત્રકારને કલાકો સુધી બેસાડવામાં આવે, ઘડી પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે, પરંતુ એની તપાસ થતી નથી। આ જે પોલીસનો વલણ છે, એટલે કે જે આ સત્તાનો વલણ છે, એ સત્તાનો વલણ એવો છે કે ક્યાંક ને ક્યાંક સત્તાને અરીસો દેખાડવા વાળા અને સત્તાની વિરુદ્ધ બોલવા વાળા જે લોકો છે તેમને આ જ રીતે હેરાન કરવાના કારસાઓ થઈ રહ્યા છે તેવું મને સચોટપણે લાગે છે। હાલનો જ ચૈતર વસાવાનો દાખલો આપણી પાસે છે। આખી દુનિયામાં એક ચૈતર વસાવાના કેસ સિવાય એવો એક પણ કેસ નથી જેનામાં કાચનો ગ્લાસ મારવાથી હત્યાના પ્રયાસનો કેસ દર્જ થાય। હત્યાના પ્રયાસનો કેસ તો દર્જ થઈ ગયો, પરંતુ એના પછી અતિ ગંભીર બાબત એ છે કે ચૈતરભાઈ વસાવાને કેટલાય સમયથી જામીન નથી મળતા। તેઓ ધારાસભ્ય છે, એટલે તમે વિચારો કે ધારાસભ્યને જ્યારે જામીન ન મળતા હોય તો સામાન્ય વ્યક્તિને તો કઈ રીતે જામીન મળે? એક કોર્ટની તારીખમાં એવું કહેવામાં આવે છે કે સોગંદનામું સરકાર પક્ષે રજૂ નથી થયો, બીજી તારીખમાં એવું કહેવામાં આવે છે કે અમારે વકીલો બદલાવાની છે। એટલે યેન કેન પ્રકારે આ જ રીતે કાંઈક ને કાંઈક ગતકડા ગાલી અને જામીન ન મળે, વધારે ને વધારે લોકો જેલમાં રહે અને તેના દ્રષ્ટાંતો આપી અને સામાન્ય લોકોને દબાવવાનો આ જે પ્રયાસ છે, એનાથી આઝાદી મળવી ખૂબ જ જરૂરી છે। રાજકોટના વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા, તેઓ પણ હંમેશા સત્તાને આરીસો દેખાડતા હોય છે અને એમનો જે સચોટ મૂલ્યાંકન છે એનાથી સત્તાના પેટમાં ગરમ તેલ રેડાતો હોય છે। એટલે
જ્યારે જ્યારે જગદીશ મહેતાએ સત્તાને અરીસો દેખાડ્યો છે ત્યારે હાલમાં જોયું જગદીશ મહેતા વિરુદ્ધ પણ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આવી જ રીતે કેસો કરીને જ્યારે લોકોને હેરાન કરવામાં આવે, પત્રકારોને ખાસ કરીને હેરાન કરવામાં આવે, ત્યારે સામાન્ય જનતાને એવો મેસેજ દેવામાં આવે કે જો અમે પત્રકારોને નથી મૂકતા તો સામાન્ય વ્યક્તિની તો औकात શું હોઈ શકે। એટલે આવા કેસમાં જે જગદીશભાઈ વિરુદ્ધ કેસ થયો છે, જગદીશભાઈ જે બોલ્યા છે એના પુરાવાઓ સરકારી વેબસાઇટ ઉપર જ છે। જગદીશભાઈએ જે શબ્દ પ્રયોગ કર્યો છે એ શબ્દ પ્રયોગના સચોટ ફોટાઓ સરકારી વેબસાઇટ પર મૂકેલા છે, પરંતુ તેમના વિરુદ્ધ કેસ નથી થતા અને જે સત્તાની સામે બોલે છે એવા પત્રકારોને ખોટી રીતે ફસાવવામાં આવે છે। હવે સાચી ફસાવવાનો કે ખોટો ફસાવવાનો એ અદાલત નક્કી કરશે, પરંતુ પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે સત્તાના સામે અવાજ ઉપાડવા વાળા અથવા આદેશો દેખાડવા વાળા લોકોને ખોટા કેસો કરીને હેરાન કરવામાં આવે છે। જો આ રીતે ગુજરાતનું રાજકારણ ચાલતો હોય તો હું ગુજરાતને આઝાદી મળી હોય એ વાતને માનવાનો ઇનકાર કરું છું। આપણે ગુજરાત સમાચારનો દાખલો જોયો, બાહુબલી શાહ વિરુદ્ધ પણ કેવી રીતે ઈડી માધ્યમથી કેસ કરવામાં આવ્યા, એવા કેટલાય દાખલા છે। અને જે 70 વર્ષના વડીલને જો આવી રીતે હેરાન કરવામાં આવતો હોય તો માની લેવામાં આવે કે સામાન્ય લોકોને આ સત્તા કઈ રીતે હેરાન કરી શકે। પ્રશાંત દયાળનો દાખલો આપણી પાસે છે કે અમદાવાદમાં એક જગ્યાએ દારૂ વેચાવાની માત્ર એમને એક પત્ર મળ્યો અને એના એમણે સમાચાર બનાવ્યા। કલાકો સુધી સીબીઆઈ ની ટીમે, લોકલ આઈબી ની ટીમે એમની ઓફિસમાં જઈને કેવી રીતે તપાસો કરી અને કઈ રીતે પોલીસના પ્રભાવથી તેમને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો એ પણ આપણી પાસે દ્રષ્ટાંત છે। જો કે પ્રશાંત દયાળે અતીતમાં આવા અનેક હુમલાઓ ઝેલ્યા છે એટલે એમને કશો જ ફરક પડ્યો નહીં, પરંતુ આ પ્રશાંત દયાળના દાખલાથી ગુજરાતમાં નાના પત્રકારોને દબાવવાનો કારસો આપણે માની શકીએ છીએ અને પ્રશાંત દયાળનો દ્રષ્ટાંત દઈ અને નાના પત્રકારોને દબાવવામાં આવે છે એ વાત પણ હું સચોટપણે સ્વીકાર કરું છું। મેહુલ બોગરાનો દાખલો આપણી પાસે છે, તે પણ સતત પોલીસની જે હપ્તાખોરી છે એની ઉઘરાણીઓ છે તેના વિરુદ્ધ બોલતા રહ્યા છે, એટલે મેહુલ બોગરા ઉપર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો। જ્યારે હજારો લોકો સાથે થયા, પોલીસ સ્ટેશને પહોંચ્યા, ત્યારે મેહુલ બોગરાની એફઆઈઆર નોંધાવવામાં આવી। એટલે આ કારસો પણ એવું લાગે છે કે ક્યાંક સત્તાના પેટમાં ગરમ તેલ રેડાય અને સત્તાની સામે થનારા લોકોને આ જ રીતે હેરાન કરવાના કારસાઓ માની શકાય છે। યુવરાજસિંહનો દાખલો આપણી પાસે છે, જે યુવાનોની નોકરી અને જે ભરતી પ્રક્રિયા છે, જે પરીક્ષાઓ છે તેના માટે સતત યુવરાજસિંહ બોલતા હોય છે, ત્યારે યુવરાજસિંહ વિરુદ્ધ પણ જૂના કેસો કરીને તેમને હેરાન કરવામાં આવ્યો। આવા અનેક દાખલાઓ આપણી પાસે છે કે જેનામાં સત્તામાં બેઠેલા લોકો આ જ રીતે સત્તાની વિરુદ્ધ બોલવાવાળા સામે આવતા હોય છે। અમદાવાદનો હાલનો દાખલો છે, એક ટ્રાફિકના ટીઆરબી જવાન જે નિયમોનો ભંગ કરતો હતો, એક જાગૃત યુવાને તેનો વિડીયો બનાવ્યો, પરંતુ તે વિડીયો બનાવવા બાદ સરકારી કામમાં બાધાનો તે યુવાન ઉપર કેસ કરવામાં આવ્યો। અને જે અમદાવાદના સફીન હસન છે તેમની સાથે પણ એ વ્યક્તિએ વાત કરી, પરંતુ કોઈ જ વાત માનવામાં ના આવી। ટીઆરબી જવાન જે છડેચોક કાયદાઓનો ભંગ કરતો હતો તેના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી ન થઈ, પરંતુ તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાના યુવાન ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો। અને આ રીતે ગુજરાતની સત્તા હંમેશા તેમના વિરુદ્ધ બોલવાવાળા લોકોની સામે પાણી આવે છે અને જે કાયદાઓના દંડા છે, ખોટા કેસના દંડા છે, તેના માધ્યમથી લોકોને હેરાન કરે છે। આવા જે કિસ્સાઓ છે તેનાથી મારું સચોટપણે માનવું છે કે હું ગુજરાતને આઝાદી મળી છે તે માનવાનો ઇનકાર કરું છું। તમારો અભિપ્રાય અલગ હોઈ શકે છે, પરંતુ મને એવું લાગે છે કે જ્યાં સુધી ગુજરાતમાં પ્રત્યેક વ્યક્તિને જે આઝાદીની અનુભૂતિ ન થાય ત્યાં સુધી એ આઝાદી હું માનું છું ત્યાં સુધી નિષ્ફળ છે। તમારા ધ્યાનમાં હશે કે પુલવામામાં જે આતંકવાદી હુમલો થયો તેનામાં ગુજરાતની એક દીકરી હતી, એ ગુજરાતની દીકરી વિધવા થઈ હતી, ત્યારે એ ગુજરાતની દીકરીએ સીઆર પાટીલને સચોટપણે કહી દીધું હતું કે તમારા માટે તો ખૂબ જ સુરક્ષા છે, પરંતુ અમારા માટે શું સુરક્ષા છે। પરંતુ એ દીકરીને અમુક કલાક પછી તેનો વિડીયો બદલાવી દેવામાં આવ્યો હતો અને એ દીકરીને પણ થોડા જ કલાકોમાં પોતાના નિવેદન બદલવા પડ્યા હતા। આમ ગુજરાતનો આજે આપણે 79મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવીએ છીએ, પરંતુ આ સ્વાતંત્ર્ય દિવસ હકીકતમાં સામાન્ય લોકોને સ્વતંત્રતા આપે છે
એ યક્ષ પ્રશ્ન ગુજરાતના દરેકે દરેક નાગરિક પાસે હોવો જોઈએ. પરંતુ મારી પાસે એક પણ એવું કારણ નથી કે ગુજરાતને હું સ્વતંત્ર માની શકું. મારા જે કારણો છે એ મારા અંગત કારણો હોઈ શકે છે. તમે તમારી શુદ્ધ બુદ્ધિથી વિચાર કરી શકો છો. પરંતુ અત્યારે ગુજરાતમાં આઝાદી મળી ગઈ છે તે માનવા માટે મારી પાસે એક કે પણ કારણ નથી. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.